સાવરકુંડલાના શેલણા ગામે મારામારીનો બનાવ, પાઇપ કુહાડીથી હુમલો. બોલાચાલી બાદ મામલો બન્યો હિંસક, મહિલા સહિત 2 ઈજાગ્રસ્ત. હુમલામાં મહિલાને માથામાં 5 અને ફરિયાદીને 3 ટાંકા આવ્યા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ઘરની બહાર થયેલી બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આરોપીઓએ પાઇપ, કુહાડી અને પથ્થર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી રવજીભાઈ રાઠોડ અને તેમની પત્ની જયાબહેન બહાર આવી સમજાવવાનો પ્રયાસ કરતા આરોપીએ પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં જયાબહેનને માથામાં ગંભીર ઈજા પહોંચતા 5 ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે ફરિયાદી રવજીભાઈને પણ હુમલામાં 3 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ દરમિયાન અન્ય આરોપીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કુહાડી તથા પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી. Dulu ring ten meg per perwa meg